મિત્રો, ગઈ વખતે આપણે એટલે કે ગયા લેક્ચરમાં આપણે હેનરીનો નિયમ જે વિગતવાર ભણી ચૂક્યા છીએ એ હેનરીના નિયમના ઉપયોગો અથવા અનુપ્રયોગો શું છે મિત્રો મેં નોંધેલા છે, જરા ખાસ સમજશું અને પછી નોંધવાનો આગ્રહ રાખશો. તો હેનરીનો નિયમ આપણે અગાઉ વાત કરી ચૂક્યા કે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુમય દ્રાવ્યના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. મતલબ દબાણ તમે જેટલું વધારો છો દ્રાવ્યતા એટલી ને એટલી વધે છે. તો આ નિયમનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો એના ઉપયોગો સમજીશું કે પહેલી જ બાબત કે હેનરીના નિયમના ઘણા ઉપયોગો ઉદ્યોગોની અંદર થાય છે. મિત્રો ધ્યાન રાખજો, બરાબર. ઠંડા પીણાના જે ઉદ્યોગો છે એક તો એની અંદર થાય છે, અને બીજું કેટલીક જૈવ રાસાયણિક પરિઘટનાઓ અથવા પ્રક્રિયાઓ સમજવા માટે ઉપયોગી છે. આપણો પહેલો જ ઉપયોગ તમને મેં લખ્યું છે, જુઓ જરા, કે હળવા પીણા જે આપણે ઠંડા પીણા પીએ છીએ અથવા સોડા વોટર, એમાં આપણને ખબર છે કે ઊંચા દબાણે CO2 વાયુ ઓગાળેલો હોય છે. તો CO2 વાયુની સાંદ્રતા વધારવા માટે શું કરીએ છીએ આપણે? તો બોટલમાં ઊંચા દબાણે, ખૂબ જ ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે, જેથી CO2ની દ્રાવ્યતા એમાં જળવાય, સાંદ્રતા જળવાય છે. જો બોટલને ખોલી દઈએ આપણે તો આપણને ખબર છે તરત જ બોટલને તમે હલાવો થોડી અને પછી અચાનક એનું ઢાંકણ ખોલો તો તમને તરત જ CO2 વાયુના ઉભરા જોવા મળે છે. આનું કારણ શું? કે ઢાંકણ ખોલ્યું તો દબાણ ઘટ્યું, અને દબાણ ઘટ્યું તો દ્રાવ્યતા ઘટી. અને એટલે આપણે સ્પષ્ટ કહ્યું કે હળવા પીણા સોડા વોટરમાં CO2ની સાંદ્રતા વધારવા માટે બોટલમાં ઊંચા દબાણ હેઠળ જ બંધ કરવામાં આવે છે. બીજી એક મહત્વની બાબત છે મિત્રો, કે જેને આપણે મરજી વાવ કહીએ છીએ, સ્કુબા ડાઈવર. એના માટે અંગ્રેજી શબ્દ આપણું જોડ્યું છે સ્કુબા ડાઈવર. જ્યારે અંતરજલ, તમારી બુકમાં અંતરજલ શબ્દ મૂક્યો છે, ધ્યાન રાખજો. આપણે એના માટે નવો શબ્દ લાવે છે અંડર વોટર, પાણીની અંદર હોય ત્યારે. ધ્યાન રાખજો, મરજીવા જ્યારે અંડર વોટર હોય છે ત્યારે શું હોય છે? તો ત્યારે તમને સ્પષ્ટ કહ્યું ઊંચા દબાણે જેમને શ્વસન કરવું પડે, કે પાણીમાં જેમ નીચે જાઓ એમ દબાણ વધતું જવાનું છે, એટલે કે ઊંચા દબાણે શ્વસન કરે છે. ત્યારે લોહીની અંદર ઓગળેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે સાતત્ય જાળવવું પડે, બરાબર છે. અને એ સાતત્ય જાળવવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે ઊંચા દબાણે લોહીની અંદર વાતાવરણીય જે વાયુ છે, સમજો બરાબર, કે ઊંચા દબાણે લોહીમાં વાતાવરણીય જે વાયુની દ્રાવ્યતા વધે છે. હવે જ્યારે આ જ મરજીવાઓ સપાટી પર પાછા આવે છે ત્યારે દબાણ આપમેળે ઘટતું જાય છે. અને એટલે તમને કહી જુઓ કે મરજીવા જ્યારે ધીમે ધીમે સપાટી પર પાછા ફરે છે ત્યારે શું થાય છે? દબાણ ઝડપથી ઘટે છે. હવે સીધી વાત છે કે દબાણ ઝડપથી ઘટે તો જે લોહીમાં ઓગળેલા વાયુ હતા એ છૂટા થવા પ્રયત્ન કરશે. એટલે શું કહ્યું છે? એટલે દબાણ ઝડપથી ઘટે છે, પરિણામે ઓગળેલા વાયુઓ ઝડપથી મુક્ત થાય છે. અને આ મુક્ત થવાને પરિણામે શું થાય છે? તો જે લોહીમાં ઓગળેલ નાઇટ્રોજન વાયુ છે એના પરપોટા ઉત્પન્ન થાય છે, પરપોટા પેદા થાય છે, જે શું કરશે? રુધિર વાયુઓને બંધ કરી નાખે છે. મિત્રો મેં સ્પષ્ટ નીચે લખ્યું છે, ધ્યાન રાખજો. કેટલીક વાર રુધિર વાહિનીઓ ફાટી પણ જાય છે, રુધિર વાહિનીઓ બંધ થઈ જાય છે, બ્લોક થઈ જાય છે. અને એટલે એ બાબત ખૂબ જ પીડાકારી છે અને ઘણીવાર જીવનને ભયરૂપ પણ હોય છે. અને એટલે જ્યારે મરજીવાઓ પાણીની અંદર ઊંડાણમાં જતા હોય ત્યારે આ બાબત જે છે એને દૂર કરવી પડે, એ તો ઘણીવાર મુશ્કેલી થાય છે. અને એટલે શું થાય છે કે લોહીમાં નાઇટ્રોજનની જે ઊંચી સાંદ્રતા છે એની અસર જે છે, પીડાકારી અસર, આપણે વાત કરી હમણાં જ કે પીડાકારી કે ભયરૂપ અસર જે છે એને દૂર કરવી છે. તો એના માટે શું કરશે?
તો હિલિયમ આપણને ખબર છે કે સમૂહ 18નું પહેલું તત્વ હિલિયમ છે અને હિલિયમને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ, બરાબર છે. તો હિલિયમ વાયુ વડે મંદ કરેલી હવા. મિત્રો પ્રમાણ ખાસ યાદ રાખજો, આ બાબત ખાસ નોંધી લેશો જે તમને ઓબ્જેક્ટિવમાં ખૂબ જ ઉપયોગી છે કે 11.7% હિલિયમ, 56.2% જેટલો N2 વાયુ છે, ડાયનાઇટ્રોજન વાયુ છે, અને 32.1% જેટલો ડાયઓક્સિજન વાયુ છે. અને આ ત્રણેયનું મિશ્રણ ભરેલા સિલિન્ડરનો ઉપયોગ મરજીવાઓ કરતા હોય છે. અને એટલે આપણે જોઈએ છીએ ટીવીની અંદર, ડિસ્કવરીની અંદર, મરજીવાઓ જ્યારે પાણીની અંદર જતા હોય એટલે એમના પાછળના ભાગમાં એક બોટલ લગાવેલી હોય છે આખી, અને એ બોટલની અંદર આ વાયુ ભરેલા હોય છે, જેથી કરીને નાઇટ્રોજનની પીડાકારી અસર, કારણ કે મેં હમણાં જ વાત કરી એમ કે લોહીમાં શું થાય છે કે ઊંચા દબાણે વાયુ ઓગળ્યા છે, હવે ઉપર આવશે ત્યારે દબાણ ઘટશે, વાયુ પાછા મુક્ત થાય છે, એટલે નાઇટ્રોજન વાયુના પરપોટા લોહીમાં પેદા થવાના જે રુધિર વાહિનીને બ્લોક કરે છે અને એના પરિણામે એ પીડા ખૂબ જ થતી હોય છે. કેટલીક વાર એવું પણ બને કે રુધિર વાહિની ફાટી જાય છે, અને એટલે આ સિલિન્ડરનો ઉપયોગ મરજીવાઓ કરતા હોય છે. ત્રીજી અને મહત્વની બાબત કે વધુ ઊંચાઈએ તમે જાઓ, ધ્યાન રાખજો, તો ઓક્સિજનનું આંશિક દબાણ એ જમીન એટલે કે ભૂમિ સ્તર કરતાં કેવું હોય? ઓછું હોય. જેમ ઊંચા જઈએ તેમ ઓક્સિજનનું જે આંશિક દબાણ છે એ જમીન સ્તર, ભૂમિ સ્તર કરતાં ઓછું હોય. અને એટલે થાય છે શું કે ઊંચા જે જગ્યા છે અથવા ઊંચું સ્થળ છે એ જગ્યાએ એટલે કે વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકો, એમાં રુધિર અને પેશીઓમાં ઓક્સિજનની માત્રા કેવી હોય મિત્રો? ઓછી હોય છે. સમજો બરાબર. ઊંચાઈએ ગયા, આપણે વધારે ઊંચાઈએ ગયા તો થયું શું કે ઓક્સિજનની માત્રા આપણા જે લોહીની અંદર એટલે કે જે લોકો ઉપર રહે છે એમને અથવા પર્વતારોહકો છે, ઓક્સિજનની માત્રા ઓછી થાય છે. એના પરિણામે શું છે તો આ માત્રા ઓછી થઈ એને પણ એક નવી બીમારી ઘણીવાર પેદા થાય છે, અને એ બીમારીનું નામ તમને ખાસ અહીંયા આપ્યું છે, ધ્યાન રાખજો, એનોક્સિયા. ANOXIA તરીકે ઓળખાતી બીમારીના છે. અને આ બીમારીમાં થાય છે શું તો શરીર સ્પષ્ટ રીતે નબળું બની જાય છે, અને આવા લોકો મગજથી જે વિચારવાની ક્ષમતા છે, કારણ કે આપણને ખબર છે કે ઓક્સિજનની માત્રા ઓછી થઈ તો મગજને પણ પૂરતો ઓક્સિજન મળતો નથી, અને એના પરિણામે એ જે લોકો છે પર્વતારોહકો કે વધુ ઊંચાઈ રહેતા લોકો વધુ વિચારવા માટે શક્તિમાન હોતા નથી. તો આ થઈ વાત મિત્રો હેનરીનો જે નિયમ હતો એના ઉપયોગો અથવા અનુપ્રયોગો. મિત્રો ધ્યાન રાખજો, અને MCQ સ્પષ્ટ પૂછાય છે, અને આમાં 2 MCQ આપણા ગુજકેટમાં પૂછાયેલા છે. એક ધ્યાન રાખજો, એક તો આ કે મરજીવાઓ જે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે એમાં કયા વાયુનું પ્રમાણ કેટલું હોય છે, તો આ પ્રમાણ એક તો ખાસ યાદ રાખજો. એક બરાબર છે 11.7% હિલિયમ, 56.2% N2 વાયુ છે, ડાયનાઇટ્રોજન છે, અને 32.1% જેટલો ડાયઓક્સિજન વાયુ છે. બીજો તમને પ્રશ્ન આ રીતનો હોય છે કે વધુ ઊંચાઈએ રહેતા લોકોમાં કઈ બીમારીના લક્ષણો જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, આપણે સ્પષ્ટ લખ્યું છે એનોક્સિયા, બરાબર છે. જેમાં શું અસરો જોવા મળે તો એવા લોકોના શરીર નબળા બને છે, અને આ લોકો સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. બીજું મિત્રો, હેનરીના નિયમની અંદર આપણે સ્પષ્ટ વાત કરી છે, ધ્યાન રાખજો. ઘણીવાર તમને પ્રશ્નો આ રીતે પૂછાય છે, હું જે લખું છું 1-2 પ્રશ્નો એટલે તમને આઈડિયા આવશે. ઘણી બાબતો બુકમાં કદાચ ઉલ્લેખ ન થયો હોય, સૂત્રનો એક જ સૂત્રનો ઉપયોગ થયો છે, પણ આપણને પ્રશ્ન જ્યારે પૂછીએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કદાચ ન પણ જોવા મળે. તો મિત્રો એક JEEમાં પૂછાયેલો પ્રશ્ન હું લખું છું, સમજો. પ્રશ્ન આ રીતનો છે કે N2 વાયુની
N2 ની પાણીમાં દ્રાવ્યતા ત્રણસો કેલ્વિન તાપમાને અને 500 ટોર દબાણે .01 ગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ છે તો 750 ટોર દબાણે દ્રાવ્યતા ગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સમાં ગણો. મિત્રો આ પ્રશ્ન જે છે આપણો ધ્યાન રાખશો JEE જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે એની અંદર 2016 ની અંદર આ પ્રશ્ન આપણને પૂછાયેલો છે. ધ્યાન રાખજો. બરાબર. હું ખાસ લખું છું એટલા માટે કે તમને પોતાને ખ્યાલ આવે કે હેનરીના નિયમનો પ્રશ્ન આપણે JEE નીટમાં કેવી રીતે પૂછાય. મિત્રો આની અંદર વિકલ્પ પણ આપેલા છે. હું વિકલ્પ પણ લખું છું. એક વિકલ્પ આપણને આ રીતે આપ્યો છે 0.02, બી છે 0.015, સી વિકલ્પ છે 0.0075 અને ડી વિકલ્પ છે 0.005 છે. મિત્રો પ્રશ્ન બરાબર સમજો. હવે મુખ્ય વાત એ છે કે આપણે તો હેનરીના નિયમો સૂત્ર શું ભણ્યા તો તમને ખબર છે કે P બરાબર સૂત્ર હું લખું છું P બરાબર KH ઇન્ટુ એક્સ. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. ધ્યાન રાખજો. હવે અહીંયા KH તો તમને આપેલો નથી. પ્રશ્ન આવે ઘણા બધાને. હવે દ્રાવ્યતા માટે આપણે ભણી ગયા. ધ્યાન રાખજો મિત્રો કે વાયુનું આંશિક દબાણ એ કોના સમપ્રમાણમાં છે? મૂળ અંશના સમપ્રમાણ. બરાબર. કેમ કે મૂળ અંશને આપણે દ્રાવ્યતા તરીકે લીધો છે અને એટલે હું આ રીતે સૂત્ર વિચારું કે P1 બરાબર એક પરિસ્થિતિ વિચારું છું. એક દબાણે દ્રાવ્યતા મૂકી KH ઇન્ટુ x1 અને બીજી પરિસ્થિતિમાં P2 દબાણે KH બરાબર અને P2 બરાબર KH ઇન્ટુ x2. મિત્રો આ બેનો ગુણોત્તર લઈએ. બરાબર. હવે માની લો કે ઘણીવાર એવું પણ બને કે દ્રાવ્યતા માટે મૂળ અંશ x1 ની જગ્યાએ S1 પણ લેવામાં આવે છે. એટલે તમે આ બે સૂત્રનો ગુણોત્તર લો તો માટે ચોક્કસ લખી શકે P1 અપોન P2 બરાબર x1 અપોન શું થઈ જાય x2. આ સૂત્ર મળે મિત્રો. અને આ સૂત્ર આપણે બુકમાં આપ્યું ના એટલે આવું વિચાર્યું જ ના હોય કોઈ દિવસ. આપણે તો સીધું આ સૂત્ર વિચાર્યું હોય. અથવા હું આના ઉપરથી બીજું સૂત્ર પણ લખી શકું કે P1 અપોન P2 બરાબર S1 અપોન S2 છે. હવે દબાણના બંને એકમો સમાન છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. આપણને સીધી કિંમત મૂકીએ કે P1 એટલે કે 500 દબાણ જે છે ટોર દબાણે બરાબર અને બીજું છે 750. ત્યારે એ વખતેની દ્રાવ્યતા 500 કેટલી છે? 0.01 અને S2 આપણે મિત્રો શોધવી છે. તો સીધું જ આપણે લખી શકીએ કે S2 બરાબર 0.01 ગુણ્યા 750 છેદમાં 500. માટે S2 બરાબર મિત્રો શું આવશે? જરા ગણીને મને કહી શકો છો? તો સીધું સાદરૂપ આપવા જાઓ તો આપણો જવાબ છે કયો વિકલ્પ? બી વિકલ્પ આવશે. બી વિકલ્પ આવશે 0.015 બરાબર છે ગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ. મિત્રો આ પ્રશ્ન આપણને જી ઓનલાઈન પૂછાયેલો છે. એવું ના માનતા કે આપણો અભ્યાસક્રમ અલગ છે JEE નો. JEE ભણીએ, નીટ ભણીએ 2, 5, 7% ડિફરન્ટ આવશે.
બાકી મિત્રો જે ગણતરીની સિસ્ટમ છે મેં તમને મૂકી જુઓ, આ જ સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે, કંઈ નવું કર્યું નથી. જુઓ, કારણ કે દબાણ એક દબાણે દ્રાવ્યતા આપી દો, બીજા દબાણે શોધવી છે તો 2 વખત સૂત્રનો ઉપયોગ કરીશું, 2નો ગુણોત્તર. પછી આ સૂત્ર લો. જો તમને સીધા ઘણીવાર એવું બને કે આ મોલ અંશ આપ્યા હોત તો મોલ અંશ તમે શોધો, દ્રાવ્યતા આપી છે એક્સની જગ્યાએ મેં એસ મૂક્યો, કંઈ ફરક પડતો નથી. તો આ રીતે પણ એમસીક્યુ આપણને પૂછી શકાય છે મિત્રો. બીજું એક એમસીક્યુ લખું છું મિત્રો, ધ્યાન રાખજો, જેનો જવાબ તમારે મને વિચારીને આપવાનો છે, સીધે સીધો નહીં. બરાબર છે મિત્રો? આનો અધી લેશો ખાસ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આના આધારે બીજા પણ તમને પૂછી શકાશે. બરાબર છે? તો બીજો એક પ્રશ્ન હું લખું છું આ જ રીતે મિત્રો. બીજો એમસીક્યુ મેં લખ્યો છે, પહેલા એમસીક્યુ ને આપણે ચર્ચા કરીએ. બીજો JEE નો જ પૂછાયેલો પ્રશ્ન આપણે લઈ લીધો છે, ધ્યાન રાખજો. એમાં સ્પષ્ટ કહ્યું કે હેનરીના નિયમને લગતા વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી. તો આપણે કાલે જ હેનરીનો નિયમ ભણી ગયા, તમને યાદ હશે, ધ્યાન રાખજો. કે એમાં સ્પષ્ટ બાબત એ છે કે KH છે એ વાયુના સ્વભાવ પર આધારિત છે. બરાબર છે? એટલે આ વિકલ્પ તો સાચો છે જ ઓલરેડી, ધ્યાન રાખજો. આપણે કયો વિકલ્પ શોધવાનો છે? સાચું વિધાન ન હોય એવું. તો વાયુનો સ્વભાવ બદલાય, એટલે કે સ્વભાવ કાર્ય પ્રમાણે KH નું મૂલ્ય બદલાય છે. પણ બીજું એક બાબત આપણે સ્પષ્ટ નોંધી હતી, તમને ખબર હશે કે KH એટલે કે T ચલે છે, KH ચલે છે 1/x. મેં સૂત્ર આ મિત્ર આ જે સૂત્ર હતું એ સ્પષ્ટ તમને નોંધવાનું કહ્યું, તમને ખબર હોય તો KH અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ કેવો છે મિત્રો? વ્યસ્ત છે. તો KH વધે તો દ્રાવ્યતા શું થાય? ઘટે. અહીંયા વિકલ્પમાં શું આપ્યું છે? KH ઊંચું અને દ્રાવ્યતા ઊંચી. તો આપણો વિકલ્પ મળી ગયો તમને, સીધે સીધો જવાબ. હવે તમારો ચોક્કસ જવાબ બી છે. પણ મિત્રો આપણે બીજા વિકલ્પો પણ ચેક કરવા જરૂરી છે. એટલે તમને કહ્યું છે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના મૂળ અંશને સમપ્રમાણમાં. એ તો સંબંધ આપણે ભણી ચૂક્યા છીએ કે P ચલે છે x. આ તો સૂત્ર જ હતું હેનરીના નિયમનું, અને એટલે જ આપણે લખી શકતા P બરાબર KH × x. અને ત્રીજી બાબત આપણી કે સમાન તાપમાને જુદા જુદા વાયુના KH નું મૂલ્ય કેવું હોય? જુદું હોય. સ્પષ્ટ સમજો, સમાન તાપમાન છે મિત્રો, પણ વાયુ જુદા જુદા હોય. તો મેં તમને કાલે કહ્યું વાયુ બદલાય તો દ્રાવ્યતા બદલાય, અને દ્રાવ્યતા બદલાય તો સીધી વાત છે KH બદલાય. મિત્રો ત્રીજો એક પ્રશ્ન હું તમને દર્શાવું છું, ધ્યાન રાખજો. જે સાદો જ પ્રશ્ન તમે સમજી શકશો કે દાખલા તરીકે તમને KH ના મૂલ્યો જુદા જુદા આપ્યા છે. બરાબર છે? આ રીતે તમને પ્રશ્ન આપ્યો છે. કોઈ એક વાયુ માટે જુદા જુદા તાપમાને KH ના મૂલ્યો નીચે મુજબ છે. તો કયા KH ના મૂલ્ય માટે વાયુની દ્રાવ્યતા વધુ હશે? તો વિકલ્પ હું લખું છું. એક વિકલ્પ તમને આપેલો છે, માની લો કે 6.02 × 10⁴ 12 આપ્યું છે. બી આપ્યું છે 2.011 × 10⁵ 12 આપેલું છે. સી વિકલ્પ તમને આ રીતે આપ્યું છે 5.03 × 10⁵ 12 આપેલું છે. અને ડી વિકલ્પ આપેલું છે આપેલા બધા જ અથવા કોઈ મૂલ્ય આપ્યું હોય. તો મિત્રો ધ્યાન રાખજો, આપણો સંબંધ આ છે કે KH ચલે છે 1/x. આ સંબંધ તમારા મગજમાં હશે તો જવાબ તમારી જોડે ક્લિયર છે. KH જેમ વધારે હોય એમ દ્રાવ્યતા ઓછી. એનો મતલબ દ્રાવ્યતા તમારે વધારે શોધવી છે તો KH નું મૂલ્ય કેવું જોશો? તો નીચામાં નીચું. અને આપણી જોડે નીચામાં નીચું મૂલ્ય કયું છે? આ મૂલ્ય છે.
આના આધારે તમે જો હેનરીનો નિયમ બરાબર સમજ્યા હોય તો આને અનુલક્ષીને આવા એમસીક્યુ JEE હોય, નીટ હોય કે ગુજકેટ હોય સોલ્વ કરી શકશો મિત્રો. હવે આને લગતા જે આપણને બોર્ડ એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછાય છે એવા એક્ઝામ્પલ મિત્રો એક બે ગણીએ આપણને તો જ પૂરો થશે હેનરીનો નિયમ આપણો સંપૂર્ણ સમજૂતી સાથે. તો એવા એક્ઝામ્પલ એક બે ગણીએ છીએ, ધ્યાન રાખજો. સીધો જ સાદો પ્રશ્ન છે કે 25 અંશ સેલ્સિયસ તાપમાને 5400 ml પાણીમાં 1 મિલીમોલ O2 વાયુ દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણ માટે હેનરીનો અચળાંક શોધો. આ એક સાદો એક્ઝામ્પલ તમને મિત્રો આપેલો છે, ધ્યાન રાખજો. બરાબર છે. હવે તમારે શોધવો છે KH, ધ્યાન રાખજો. બરાબર. તો આપણને આપ્યું શું છે પહેલા એ જુઓ. પહેલા તો આંશિક દબાણ આપેલું છે મિત્રો. આંશિક દબાણ તમને આપ્યું નથી, એ આપવું પડે. તો એ આંશિક દબાણ તમારી પાસે છે, ધ્યાન રાખજો, 1 છે. બરાબર. O2 વાયુનું આંશિક દબાણ બરાબર 1 બાર છે. આ આપેલું છે. તો મિત્રો ધ્યાન રાખજો કે આમાં સીધું જ સૂત્ર આપણે વાપરવાનું છે કે P બરાબર KH ઇન્ટુ X. હવે આપણી જોડે O2 હોય છે તો લખીશું PO2 બરાબર KH ઇન્ટુ X O2 છે. બરાબર છે. હવે સીધી વાત છે કે મારે પહેલું શું ગણવું પડશે? XO2 ગણવા પડશે. PO2 તો તમને આપ્યું છે તો પહેલી ગણતરી મારી આ આવશે. પાણી માટે ઘનતા બરાબર 1 ગ્રામ ઇન્ટુ ml ઇનવર્સ હોવાથી 5400 ml H2O બરાબર 5400 ગ્રામ H2O થાય. માટે H2O ના કૌંસમાં દ્રાવક ના મોલ બરાબર તમને ખબર છે કે વજન તો 5400 ગ્રામ, આણ્વીય દળ 18 છે. તો સીધી વાત છે કે 300 મોલ પાણી મળશે. બરાબર. હવે દ્રાવ્યના મિલીમોલ તમને આપેલા છે, હવે આપી જશું તો હવે O2 ના મોલ બરાબર આપ્યા છે શું તો મિલીમોલ ભાગ્યા 1000. બરાબર 1 મોલ મિલીમોલ આપ્યા છે ભાગ્યા 1000 મૂકીશું બરાબર 0.001 મોલ. અને માટે આપણે XO2 શોધવા છે. બરાબર. તો NO2 લેવા પડશે છેદમાં NO2 પ્લસ NH2O. પણ મિત્રો આપણે જાણીએ કે 300 મોલની સાપેક્ષમાં 0.001 ઘણા ઓછા છે એટલે હું સીધું આમ લખીશ તોય ચાલશે. NO2 છેદમાં NH2O બરાબર કેટલા આવશે 0.01 ભાગ્યા 300 બરાબર મિત્રો સાદરૂપ આપીએ આપણે. તો એ સાદરૂપ આપતા કેટલું આવશે તો 3.3 ગુણ્યા 10⁻⁶ બરાબર છે. આ સાના મોલ અંશ મળ્યો O2 નો. અને હવે તમારી પાસે સૂત્રમાં સીધી કિંમત મૂકવાની રહેશે. તો માટે PO2 બરાબર KH ઇન્ટુ XO2 છે. માટે આપણે લખી શકીએ KH બરાબર PO2 છેદમાં XO2. હવે PO2 કેટલા છે તો 1 બાર છે તો 1 મૂકીશું.
અને આની કિંમત તમને મળી ગઈ 3.3 ગુણ્યા 10⁻6 અને બરાબર મિત્રો સાદુરૂપ આપીએ તો કેટલો જવાબ આવશે જુઓ જરા તો 3.0 ગુણ્યા 10⁵ લગભગ આપણો જવાબ આવશે. હવે મિત્રો એકમ શું ખબર પડશે તમને કારણ કે એકમ પી નો એકમ તો 12 છે. આપણને ખબર છે કે મોલ અંશનો કોઈ એકમ નથી તો સીધી વાત છે કે કે નો એકમ શું લખીશું 12 બરાબર છે. તો આ રીતે આપણે હેનરીના નિયમનો ઉપયોગ કરી અને સાદા એમસીક્યુ આ જો કે એક્ઝામ્પલ ના ગણી શકીએ આપણો 1 ગુણનો કે 2 ગુણનો એમસીક્યુ જ કહેવાય અને આપણે નીટ માટે ગણીએ તો 4 ગુણનો ગણાશે બરાબર છે. મિત્રો એક પ્રશ્ન હું લખું છું એ જે તમે જાતે ગણશો હવે બરાબર છે. આના આધાર જ લઈને એક આપણે જાતે ગણશો હું જવાબ તમને આપી દઉં છું. તો લખીએ મિત્રો એક રકમ લખો 0 તાપમાને કેમ પેનમાં 0 તાપમાને દ્રાવ્ય થશે. મિત્રો આનો જવાબ હું લખી દઉં છું ગણવાનો તમારે જાતે રહેશે અગાઉ પ્રમાણે જ 4.753 મિલીમોલ N2 વાયુ ધ્યાન રાખજો. ગણતરી માટે હું સીધું સૂત્ર કહી દઉં છું કિંમત તમારે મૂકવાની રહેશે બીજું કંઈ નથી. તમારી પાસે આપણને એક તો ખબર છે કે Pn2 બરાબર KH ઇન્ટુ XN2 મિત્રો P તમને આપેલો છે ધ્યાન રાખજો P તમને આપી દીધો છે KH આપેલો છે તો સીધી વાત X મળવાનો છે અને X તમે જાણો છો પાણીનું કદ આપ્યું છે 1 લીટર પાણી એટલે 1000 ગ્રામ પાણી થાય અને 1000 ગ્રામ પાણીના મોલ શોધો એટલે 55.55 આવશે. તો આના ઉપરથી તમને N2 મળશે એટલે કે દ્રાવ્યના મોલ મળશે અને દ્રાવ્યના મોલને આપણે 1000 વડે ગુણીશું તો એ મિલીમોલ મળશે બરાબર છે. હવે મિત્રો આના આધારે એક બીજો એક્ઝામ્પલ છે કે જે વિગતવાર છે ધ્યાન રાખજો વિગતવાર છે એટલે એ ખાસ મગજમાં રાખશું આપણે અને એ એક્ઝામ્પલ આપણે એકાદો ગણીએ છીએ ધ્યાન રાખશો. એકાદ એક્ઝામ્પલ આપણે ગણીએ એટલે તમને આઈડિયા આવે. તો એ આ દાખલો થોડો લાંબો હશે કારણ કે એની અંદર આપણને થોડી વધારે માહિતી માંગે અને આ દાખલો બોર્ડ એક્ઝામની અંદર આપણને મિત્રો 4 ગુણમાં પૂછાય છે ધ્યાન રાખજો બરાબર છે. એટલે એક એક્ઝામ્પલ હું લખું છું રકમ ખાસ લખજો 25 તાપમાને બરાબર 2 ગુણ્યા 10⁻8 12 છે. આટલી વિગતો મિત્રો આપેલી છે બરાબર અને બોર્ડ એક્ઝામનો આ પૂછાયેલો પ્રશ્ન છે ધ્યાન રાખજો. તો તમારે કેટલા મિલીમોલ CO2 વાયુ દ્રાવ્ય થયો છે પ્રશ્ન આપણો આ છે ધ્યાન રાખજો બરાબર. અને પ્રશ્નમાં પાછું એક આપ્યું છે કે 900 ml પાણીમાંથી સોરી મિત્રો 900 ml પાણીમાંથી પસાર કરતા આવું લખ્યું છે. ધ્યાન રાખજો રકમને બરાબર સમજો કે 25 તાપમાને CO2 વાયુ 900 ml પાણીમાંથી પસાર કરવામાં આવે તો આપણે શોધવું શું છે CO2 ના મિલીમોલ. તો ધ્યાન એ રાખશો કે આપણે મિલીમોલ ગણવા માટે પહેલા મોલ શોધવા પડશે તો સીધું સૂત્ર પહેલા તો લઈ શકીએ આપણે PCO2 બરાબર KH ઇન્ટુ XCO2 કિંમતો મૂકીએ આપણે તો સીધું શું મેળવવું છે આપણે તો XCO2 મેળવવા છે તો બરાબર શું લખશું PCO2 છેદમાં KH બરાબર હવે તમારી પાસે PCO2 કેટલા છે તો 2.0 એટલે કે 2 ગુણ્યા 10⁻8 12 છે બરાબર અને KH છે 6.02 ગુણ્યા 10⁻4 આ પણ 12 છે એટલે એકમ તો ઓલરેડી દૂર થઈ જશે. તો આના ઉપરથી x નું મૂલ્ય જે તમને મળશે એ કેટલું મળશે
મિત્રો 0.33 સાદુરૂપ આપી જરા, તો 0.33 ગુણ્યા 10⁻⁴ બરાબર છે. આગળ આંકડા આવશે પણ દશાંશીના પછી આપણે લગભગ આટલા સાદુરૂપ સુધી જઈએ છીએ. બરાબર છે. તો હવે એક્સ તમને મળી ગયા. હવે તમને એ તો ખબર હોવી જોઈએ કે CO2 નો મોલન્સ ગણવો છે, તો CO2 ના મોલ જોઈએ. તો સીધી વાત છે કે XCO2 બરાબર NCO2 જોઈશે છેદમાં NCO2 પ્લસ NH2 આ જોઈશે જ. હવે NH2 આપણે શોધવા પડશે. મેં અગાઉ વાત કરી એમ કે H2O માટે ઘનતા બરાબર 1 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ બરાબર છે હોવાથી તમને એટલી તો ખબર કે 900 ml H2O લઈએ તો બરાબર સ્પષ્ટ છે કે 900 ગ્રામ H2O થાય. તો માટે NH2O મારે લેવા છે તો તમને ખબર છે કે વજન છે તો 900 ગ્રામ છે અને આણ્વીય દળ લઈએ તો 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે તો બરાબર કેટલા આવશે મિત્રો? તો 18×5 તો 50 મોલ આવશે. હવે પાણીના મોલ તમને મળી ગયા. એક્સ તમે જાણો છો, નીચે CO2 ના મોલ ઘણા ઓછા છે આવું ગણી શકીએ. તો આપણે લખી શકીએ કે NCO2 લેસ ધેન NH2O હોવાથી NCO2 પ્લસ NH2O લગભગ બરાબર NH2O અને માટે હવે સૂત્ર આપણું થઈ જાય કે XCO2 બરાબર શું થશે? NCO2 છેદમાં શું આવશે? NH2O. તો માટે તમારી પાસે કિંમતો જ મૂકવાની રહેવે. NCO2 બરાબર XCO2 ઇન્ટુ N શું લખશો? H2O બરાબર XCO2 તમારી પાસે છે જ કેટલા છે મિત્રો? તો 0.332 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ NH2 કેટલા મળ્યા મિત્રો? 50. અને આનું સાદરૂપ આપી દો તો તમારો જવાબ લગભગ કેટલો આવશે? તો તમે જોઈ શકશો. 1 પોઈન્ટ આન્સર હું લખી દઉં છું ઉપર કે આનો જવાબ તમારી પાસે આવશે 1.661 ગુણ્યા 10⁻- કેટલી ઘાત આવશે? 3 ઘાત. ફાઇનલ જવાબ મેં લખ્યો મિત્રો, ધ્યાન રાખજો કે આનું સાદરૂપ આપવા જાઓ તો આ જે જવાબ તમને મળ્યો છે એ શામાં મળ્યો છે? મોલમાં. આપણો પ્રશ્ન શું છે? કેટલા મિલીમોલ આ શબ્દ વાપર્યો છે બરાબર છે. તો હવે તમને ખબર છે કે મોલમાંથી મારે મિલીમોલમાં જવું હોય તો 10⁻³ વડે ગુણવા પડે. તો બરાબર જવાબ થશે 1.661 મિલીમોલ CO2 આપણો ફાઇનલ જવાબ થાય. ધ્યાન રાખજો મિત્રો, ધ્યાન રાખશો જરા. બરાબર તમારા આવા દાખલા હોય ત્યારે CO2 આપ્યો હોય, N2 આપ્યો, O2 આપ્યો, ગમે તે આપ્યો હોય, તમારા મગજમાં એક જ સૂત્ર ફિક્સ છે, P બરાબર KH ઇન્ટુ X. પછી N2 હતો N2 લોકો, CO2 હતો CO2, O2 હતો O2 અને પછી જે વિગતો આપી મૂકી દઈએ આપણે. મિત્રો દાખલામાં કંઈ નથી છતાં પણ આપણને પરીક્ષાની અંદર બોર્ડ એક્ઝામની વાત કરીએ તો 4 ગુણની અંદર એક્ઝામ્પલ આ પૂછાય છે બરાબર છે. અને જો આ જ પ્રશ્ન નીટમાં JEE પૂછે તો સીધો જ આપણો પ્રશ્ન 4 ગુણનો થાય છે, સીધા વિકલ્પમાંથી જવાબ આપવાના છે. પણ આ ગણતરી આપણે કેલ્ક્યુલેટર વગર કરવાની છે. એટલે મિત્રો આંકડાને જ્યારે સાદરૂપ આપો ત્યારે 0.33 છે તો 0.3 લઈને આગળ વધવાનું બરાબર છે, જેથી ગુણાકાર ભાગાકારમાં આપણને તકલીફ ના પડે. તો આ થઈ વાત મિત્રો હેનરીના નિયમની વાત. બીજા પણ એક્ઝામ્પલ છે મિત્રો, પણ જો એક રીત આવડે તો પછી બીજા દાખલા ગણવામાં આપણને ક્યાંય પ્રકારની તકલીફ પડવાની નથી બરાબર છે. તો આ વાત કરી આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાના સંદર્ભમાં હેનરીનો નિયમ. મિત્રો હવે જ્યારે આપણે મળવાનું થશે ત્યારે
નવો ટોપિક આપણે જઈએ છીએ પ્રવાહીમાં પ્રવાહીની દ્રાવ્યતા અને પ્રવાહીમાં ઘનની દ્રાવ્યતા, અને જેના આધારે આપણો રાઉલ્ટનો નિયમ છે અને એના એક્ઝામ્પલ પણ આપણને પૂછાય છે. બરાબર છે, જેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું.